નમસ્કાર. આજનો મારો પોઈન્ટ છે ઝેનોબોટ. ઝેનોબોટ શું છે? તો વિશ્વનો સૌપ્રથમ જીવિત રોબોટ છે. હવે રોબોટ એ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, તો જીવિત કઈ રીતે છે? તો આપણે જોઈએ કે વિશ્વનો સૌપ્રથમ જીવિત રોબોટ તો આવી રીતનો હોય છે ઝેનોબોટ. તો વર્લ્ડ્સ ફર્સ્ટ લિવિંગ રોબોટ. લિવિંગ રોબોટ શા માટે કહેવામાં આવે છે? તો એને આપણે છે ને દેડકાના સ્ટેમ સેલમાંથી બનાવ્યો છે, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સ્ટેમ સેલ ફ્રોમ ફ્રોગ એમ્બ્રોઇઝ, એટલે કે દેડકાના સ્ટેમ સેલમાંથી બનાવ્યો છે. કોને બનાવ્યો છે? તો યુએસએના સાયન્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે 2020માં. યુએસએના સાયન્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે. શેનામાંથી બનાવવામાં આવ્યો છે? તો દેડકાના સ્ટેમ સેલમાંથી. હવે આ ઝેનોબોટ એ નામ આપણે દેડકાની એક પ્રજાતિ છે આફ્રિકાની જલીય ક્ષેત્રની, ઝેનોપા લાવિસ, એના પરથી આપણે આનું નામ રાખ્યું હતું ઝેનોબોટ. હવે આ રોબોટ જે છે એ પહેલાં સૌપ્રથમ એને કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તો શા માટે? તો કોઈ સ્પેશિયલ લક્ષિત કાર્યને પૂરું પાડવા, પરફોર્મ ડિઝાયર ફંક્શન, કોઈ લક્ષિત કાર્યને પૂરું પાડવા માટે સૌપ્રથમ એને કમ્પ્યુટર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ધે કેન સેલ્ફ હીલ આફ્ટર ડેમેજ, એટલે કે આ રોબોટ્સ એવા છે કે જે પોતે ઘાયલ થાય તો સ્વયં સાજા પણ થઈ શકે છે, સ્વયં સંચાલિત છે. આપણે બીજા રોબોટમાં બળતણની જરૂર પડે છે કે ચાર્જ કરવો પડે છે, પરંતુ આ રોબોટ એ પ્રોટીનનો યુઝ કરીને ચાલે છે અને એનું જે છે લંબાઈ છે એ 1 મિલીમીટર કરતાં પણ નાની છે. તો આ રોબોટ જે છે આપણે માનવ શરીરના અંદર હરીફરી શકે છે, તરી શકે છે. કોઈ આપણે નેનો ટેકનોલોજીમાં ભણ્યા હતા કે લક્ષિત દવા કોષ સુધી પહોંચાડવા માટે આપણે આ રોબોટ્સનો યુઝ કરી શકીએ છીએ. પછી આ રોબોટ્સ છે ગ્રુપિંગમાં કામ કરે છે. ઘણા બધા રોબોટ્સ એકસાથે મળી અને કોઈ ચોક્કસ કામ કરી શકે છે. પછી આ રોબોટ જે છે એ મેમરી રેકોર્ડ કરી શકે છે, ગ્રુપમાં કામ કરી શકે છે. બીજો આપણે આનો શું યુઝ કરી શકીએ છીએ? તો બાયોમેડિસિનમાં યુઝ થઈ શકે છે. કોઈ લક્ષિત દવાને કોષ સુધી પહોંચાડવા માટે બાયો એન્જિનિયરિંગમાં યુઝ કરી શકીએ છીએ. ટ્રીટ ડિઝીઝ, એટલે કોઈ રોગોના નિદાન માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. આના પર સંશોધનો હજી ચાલે છે. હાલ આપણે આનો યુઝ ખાલી વૈજ્ઞાનિક સાધન તરીકે કરીએ છીએ. થેન્ક યુ.